વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં કર્મેન્દ્રિયો સહિતનો આ પ્રાણ આદિ પાંચનો સમુદાય પ્રાણમય કોષ બને છે અને ક્રિયાત્મક હોવાને કારણે તેને રજોગુણનું કાર્ય માનવામાં આવે છે. એ આપણે છેલ્લે વાત કરી હતી. હવે પછી આપણે આ વેદાંતસારના અધ્યાયમાં આગળનો આપણે પેરેગ્રાફ જોઈએ. એતેષુ કોશેષુ મધ્યે વિજ્ઞાનમયો જ્ઞાનશક્તિમાન કર્તુરૂપ મનોમય ઈચ્છાશક્તિમાન કरणरूप પ્રાણમય ક્રિયાશક્તિમાન કાર્યરૂપ યોગ્યત્વાદ એવં એતેષાં વિભાગ ઇતિ વર્ણયન્તિ. એતत् કોશત્રયં મિલિતં સત સૂક્ષ્મ શરીરમ ઇતિ ઉચ્યતે. મિત્રો, આ ખંડમાં કહ્યું છે કે આ બધા કોષમાં વિજ્ઞાનમય કોષ જ્ઞાન શક્તિવાળો અને કર્તારૂપ છે, મનોમય કોષ ઈચ્છા શક્તિવાળો તથા કરણરૂપ છે, પ્રાણમય કોષ ક્રિયાશક્તિથી યુક્ત તથા કાર્યરૂપ છે. તેમની પોતપોતાની યોગ્યતાને કારણે તેમનું આવું વિભાજન છે એમ શાસ્ત્ર વર્ણવે છે. આ ત્રણેય કોષ મળીને જે બને છે તેને સૂક્ષ્મ શરીર કહે છે. મિત્રો, ફરીથી હું વાત કરું છું, શાંતિથી સાંભળો. આ બધા કોષમાં વિજ્ઞાનમય કોષ જ્ઞાન શક્તિવાળો અને કર્તારૂપ છે, મનોમય કોષ ઈચ્છા શક્તિવાળો અને કરણરૂપ છે, પ્રાણમય કોષ ક્રિયાશક્તિથી યુક્ત તથા કાર્યરૂપ છે. તેમની પોતપોતાની યોગ્યતાને કારણે તેમનું આવું વિભાજન શાસ્ત્રમાં વર્ણવ્યું છે. આ ત્રણેય કોષ મળીને મિત્રો જે બને છે તે સૂક્ષ્મ શરીર કહે છે. તો ટૂંકમાં જ્યારે સૂક્ષ્મ શરીર કેવી રીતે બને છે તેની વાત કરો તો આ રીતે તમારે વાત કરવાની. અદ્વૈત વેદાંત મુજબ સૂક્ષ્મ શરીર ત્રણ કોષોનું બનેલું છે. એક છે વિજ્ઞાનમય કોષ, બીજો છે મનોમય કોષ અને ત્રીજો છે પ્રાણમય કોષ. આ ત્રણેય કોષનું સ્વરૂપ અને તેમની ક્રિયા મિત્રો વેદાંતસારના આ બીજા અધ્યાયમાં સમજાવવામાં આવી છે. વિજ્ઞાનમય કોષ ચૈતન્યની ખૂબ નજીક છે, તેથી જ્ઞાન શક્તિવાળો હોય છે. તે પોતાને કર્તા અને ભોગતા સમજે છે. મનોમય કોષને ઈચ્છા શક્તિમાન કહ્યો છે. ઈચ્છા, સંકલ્પ, સંદેહ મનના વ્યાપાર છે. પ્રાણમય કોષ ક્રિયાશક્તિમાન છે અને તેની ઓળખાણ આપતા મિત્રો કહ્યું છે કે તે કેવો છે? કાર્યરૂપ છે. અહીં કાર્યનો અર્થ ક્રિયા જ લેવાનો છે, કારણનું પરિણામ નહીં. કાર્યનો અર્થ શું લેવાનો છે? ક્રિયા જ, કારણનું પરિણામ નહીં. આમ અહીં નોઈંગ, વિલિંગ એન્ડ ડુઈંગ એ ચૈતન્યના ત્રણ પરિણામો વર્ણવ્યા છે. અત્ર અપી અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા વનવત જલાશયવદ્વા સમષ્ટિ અનેક બુદ્ધિ વિષયતયા વૃક્ષવત જલવત્વા વ્યષ્ટિ અપી ભવતી. શું કહ્યું છે મિત્રો? અત્ર અપી અખિલ સૂક્ષ્મ શરીરમ એક બુદ્ધિ વિષયતયા વનવત જલાશયવત વા સમષ્ટિ અનેક બુદ્ધિ વિષયતયા વૃક્ષવત જલવત વા વ્યષ્ટિ અપી ભવતી. અહીં સૂક્ષ્મ શરીરોમાં પણ અખિલ સૂક્ષ્મ શરીર એક બુદ્ધિનો વિષય હોવાને લીધે વનની માફક કે જળાશયની માફક સમષ્ટિ તથા અનેક બુદ્ધિનો વિષય હોવાને લીધે વૃક્ષની જેમ કે જળની જેમ વ્યષ્ટિ પણ બને છે. જેમ મિત્રો બધા વૃક્ષોને એક વૃક્ષ સમુદાય તરીકે અને બધા જળને એક જળ સમુદાય તરીકે એકત્વ બુદ્ધિથી લઈએ તો તે વન કે જળાશય એમ સમષ્ટિ બને છે.
આ વ્યષ્ટિ અને સમષ્ટિ સંદર્ભે આ ઉદાહરણ સાથે આપણે અગાઉ વાત કરી છે. અને દરેક વૃક્ષને વ્યક્તિગત જોઈએ તો તથા જુદા જુદા જળને વ્યક્તિ બુદ્ધિથી કે એકત્વ બુદ્ધિથી લઈએ તો વૃક્ષ વ્યષ્ટિ અને જળ વ્યષ્ટિ બને છે. તેમ સૂક્ષ્મ શરીરને છૂટા છૂટા લઈએ તો સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિ બને છે અને સમૂહ બુદ્ધિથી લઈએ તો સૂક્ષ્મ શરીરની સમષ્ટિ બને છે. તો મિત્રો, આ વેદાંત સારના બીજા અધ્યાયનો આ એક ખંડ છે, એની વાત કરી. એતત સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ સૂત્રાત્મા હિરણ્યગર્ભ પ્રાણ ચ ઇતિ ઉચ્યતે સર્વતા અનુસ્યુતત્વાत् જ્ઞાને સક્રિયા શક્તિમ ઉપહિતત્વાચ્ચ. તો અહીં મિત્રો, આ સૂક્ષ્મ શરીરોની સમષ્ટિથી ઉપાધિયુક્ત ચૈતન્યને સૂત્રાત્મા, હિરણ્યગર્ભ તથા પ્રાણ કહેવાય છે. બધી જગ્યાએ પ્રાપ્ત હોવાને લીધે જ્ઞાન શક્તિમાન વિજ્ઞાનમય કોષ, ઈચ્છા શક્તિમાન મનોમય કોષ અને ક્રિયાશક્તિમાન પ્રાણમય કોષથી ઉપહિત હોવાને કારણે. એટલે જ્ઞાન શક્તિમાન કયો કોષ કહેવાય? વિજ્ઞાનમય કોષ. ઈચ્છા શક્તિમાન મનોમય કોષ કહેવાય અને ક્રિયાશક્તિમાન પ્રાણમય કોષ. તો મિત્રો, અહીં સૂક્ષ્મ શરીરની વાત ચાલે છે. અગાઉ સૂક્ષ્મ શરીરની સમષ્ટિ અને સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિ એ બે ખ્યાલ સમજાવાયા. આ ખંડમાં સૂક્ષ્મ શરીરોની સમષ્ટિથી ઉપાધિયુક્ત ચૈતન્યને 3 નામોથી ઓળખાવાયા છે, તેની વાત કરી છે. તેને એક સૂત્રાત્મા, હિરણ્યગર્ભ અને પ્રાણ કહેવામાં આવે છે. સૂત્રાત્મા, હિરણ્યગર્ભ અને પ્રાણ કહેવાય છે. વળી મિત્રો, આ ખંડમાં એ 3 નામોથી ઓળખાવવાના કારણો પણ અહીં જણાવ્યા છે. તેને સૂત્રાત્મા કહે છે કેમ કે કોઈ ફૂલની માળામાં એક જ દોરા એટલે કે સૂત્રમાં બધા ફૂલ પરોવાયા હોય છે, તેમ બધા લિંગ શરીરમાં એક જ ચૈતન્ય પરોવાયેલું હોય છે. હવે એ જ ચૈતન્ય વિજ્ઞાનમય કોષથી છવાયેલું હોય ત્યારે તેને હિરણ્યગર્ભ, સોનાના ઈંડામાંથી ઉત્પન્ન થયેલ માને છે. વળી તે ચૈતન્ય ક્રિયાશક્તિવાળું હોય છે. ક્રિયાશક્તિ પ્રાણમય કોષની શક્તિ છે. આથી ક્રિયાશક્તિવાળા ચૈતન્યની સમષ્ટિને પ્રાણ પણ કહે છે. મિત્રો, આગળ જોઈએ હવે. અસ્ય એષા સમષ્ટિ સ્થૂલ પ્રપંચ અપેક્ષયા સૂક્ષ્મત્વાત સૂક્ષ્મ શરીરમ વિજ્ઞાનમય આદિ કોશત્રયમ જાગ્રત વાસનામયત્વાત સ્વપ્નો અત એવ સ્થૂલ પ્રપંચ લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. આ સૂત્રાત્માની આ લિંગ શરીરોની સમષ્ટિ એટલે કે વિજ્ઞાનમય આદિ 3 કોષને સ્થૂલ સૃષ્ટિની અપેક્ષાએ તે સૂક્ષ્મ હોવાને લીધે સૂક્ષ્મ શરીર, જાગ્રત અવસ્થાઓની વાસનાઓથી યુક્ત હોવાને લીધે સ્વપ્ન અને એ જ કારણે સ્થૂલ સૃષ્ટિનું લય સ્થાન પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ વાક્યખંડની અંદર લિંગ શરીરની સમષ્ટિના 3 નામો કહેવામાં અને સમજાવવામાં આવ્યા છે. સૂક્ષ્મ શરીરોની સમષ્ટિ વિજ્ઞાનમય, મનોમય અને પ્રાણમય એમ 3 કોષોની બનેલી છે. તે સ્થૂળ સૃષ્ટિની અપેક્ષાએ સૂક્ષ્મ છે, એટલે તેનું એક નામ છે સૂક્ષ્મ શરીર. હવે બીજું નામ છે સ્વપ્ન. જાગ્રત અવસ્થામાં આપણે મિત્રો જે વિષયો અનુભવીએ છીએ તેની વાસનાઓને અથવા સંસ્કારોને જ આપણે સ્વપ્નમાં જોઈએ છીએ. એવી જ રીતે સ્થૂળ સૃષ્ટિના વિષયો સૂક્ષ્મ શરીરમાં વાસનારૂપ હોય છે. આ સ્વપ્ન જેવું જ છે, તેથી સૂક્ષ્મ શરીરનું બીજું નામ સ્વપ્ન છે. બીજી રીતે મિત્રો જોઈએ તો સ્વપ્નની જેમ જ સૂક્ષ્મ શરીરમાં
સ્થૂળ સૃષ્ટિના વ્યવહારના લય થાય છે. આ અર્થમાં સૂક્ષ્મ શરીરની સમષ્ટિનું ત્રીજું નામ સ્થૂળ પ્રપંચ લય સ્થાન કહેવાય. એતદ વયષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ તેજસો ભવતિ તેજોમય અંતઃકરણ ઉપહિતત્વાત. આ સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિ એટલે કે સૂક્ષ્મ શરીરથી ઉપહિત ચૈતન્ય તેજોમય અંતઃકરણની ઉપહિત હોવાને કારણે તૈજસ બને છે. અસ્ય અપિયમ વ્યષ્ટિ સ્થૂલ શરીર અપેક્ષયા સૂક્ષ્મત્વાત ઇતિ હેતોઃ એવ સૂક્ષ્મ શરીરમ વિજ્ઞાનમય આદિ કોશત્રયમ જાગ્રત વાસનામયત્વાત સ્વપ્નો અતએવ સ્થૂલ શરીર લયસ્થાનમ ઇતિ ચ ઉચ્યતે. વિજ્ઞાનમય આદિ 3 કોષવાળી આ સૂક્ષ્મ શરીરની આ વ્યષ્ટિ સ્થૂલ શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ હોવાને લીધે તેને મિત્રો સૂક્ષ્મ શરીર, જાગ્રત અવસ્થાની વાસનાથી યુક્ત હોવાને લીધે સ્વપ્ન, અને એ જ કારણે સ્થૂલ શરીરનું લય સ્થાન કહેવામાં આવે છે. તો મિત્રો, જેવી રીતે સૂક્ષ્મ શરીરની સમષ્ટિનું સૂક્ષ્મ શરીર, સ્વપ્ન અને સ્થૂલ શરીર લય સ્થાન એમ 3 રીતે વિભાજન કર્યું, તેમ સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિનું પણ, પેલું સમષ્ટિનું, આ વ્યષ્ટિનું પણ એવું જ વિભાજન વેદાંતસારના આ બીજા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. વિજ્ઞાનમય આદિ 3 કોષોવાળી સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિ સ્થૂળ સૃષ્ટિની અપેક્ષાએ સૂક્ષ્મ શરીર છે, માટે તેનું એક નામ છે સૂક્ષ્મ શરીર અને તેનું બીજું નામ છે સ્વપ્ન. જાગ્રત અવસ્થામાં આપણે જે વિષયો અનુભવીએ છીએ તેની વાસનાઓ અથવા સંસ્કારોને આપણે સ્વપ્નમાં જોઈએ છીએ. એવી જ રીતે સ્થૂળ સૃષ્ટિના વિષય સૂક્ષ્મ શરીરમાં વાસનારૂપ જ હોય છે, માટે વાસનારૂપ વિષયોવાળા સૂક્ષ્મ શરીરને સ્વપ્ન કહે છે. બીજી રીતે મિત્ર જોઈએ તો સ્વપ્નની જેમ જ સૂક્ષ્મ શરીરમાં સ્થૂળ સૃષ્ટિના વ્યવહારનો લય થાય છે. આ અર્થમાં સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિનું ત્રીજું નામ છે સ્થૂલ શરીર લય સ્થાન. તો મિત્રો, આ બધું તમે યાદ રાખજો. હવે આપણે આગળ જોઈએ. એતૌ સૂત્રાત્મ તૈજસો તદાનીમ મનોવૃત્તિભિઃ સૂક્ષ્મ વિષયાત અનુભવતઃ પ્રવિવિક્ત ભુક્ તૈજસ ઇત્યાદિ શ્રુતેઃ. સૂત્રાત્મા અને તૈજસ એ બંને તે સમયે સ્વપ્ન અવસ્થામાં મનની વૃત્તિઓ સૂક્ષ્મ વિષયોનો અનુભવ કરે છે. તૈજસ સૂક્ષ્મ વિષયોનો ભોગતા છે એવું મિત્રો માંડુક્ય ઉપનિષદમાં કહ્યું છે, અને એ શ્રુતિ અનુસાર સદાનંદ વાત કરે છે. સૂત્રાત્મા એટલે સૂક્ષ્મ શરીરની સમષ્ટિથી ઉપહિત ચૈતન્ય, અને તૈજસ એટલે સૂક્ષ્મ શરીરની વ્યષ્ટિથી ઉપહિત ચૈતન્ય. આ બંને કેવી રીતે સૂક્ષ્મ વિષયોનો અનુભવ કરે છે તેનો જવાબ મિત્રો અહીં આપ્યો છે. સૂત્રાત્મા અને તૈજસ બંને મનોવૃત્તિઓ દ્વારા સૂક્ષ્મ વિષયોનો અનુભવ કરે છે. અત્રાપી સમષ્ટિ વ્યષ્ટિ તદ ઉપહિત સૂત્રાત્મ તૈજસયોઃ વનવૃક્ષવત અવચ્છિન્ના આકાશવચ્ચ જલાશય જલવત આગત પ્રતિબિંબ આકાશવચ્ચ અભેદઃ. અહીં લિંગ શરીરોની બાબતમાં પણ લિંગ શરીરોની સમષ્ટિ તથા વ્યષ્ટિઓનો તથા તેનાથી ઉપાધિયુક્ત સૂત્રાત્મા અને તૈજસનો વન તથા વૃક્ષોની તથા તેનાથી આચ્છાદિત આકાશોની જેમ, અને જળ તથા જળાશયોની તથા તેમાં રહેલ પ્રતિબિંબ આકાશોની જેમ, તેમાં પ્રતિબિંબ થયેલ આકાશોની જેમ અભેદ છે. જેમ જળાશય અને જળ વચ્ચે તથા વન અને વૃક્ષ વચ્ચે સમૂહ દ્રષ્ટિ
અને વ્યક્તિ દ્રષ્ટિ એકમાત્ર દૃષ્ટિકોણનો ભેદ છે, તાત્વિક ભેદ નથી. જેમ વનથી છવાયેલું આકાશ અને વૃક્ષથી છવાયેલું આકાશ અથવા જળાશયમાં પ્રતિબિંબિત આકાશ અને જળમાં પ્રતિબિંબિત આકાશ જુદા જુદા આકાશો નથી, પણ એક જ આકાશ છે અથવા તેમની વચ્ચે એકતા જ છે. તેમ સૂત્રાત્મા અથવા સૂક્ષ્મ શરીરોની સમષ્ટિથી ઉપહિત ચૈતન્ય અને તેજસ અથવા સૂક્ષ્મ શરીરોની વ્યષ્ટિથી ઉપહિત ચૈતન્ય વચ્ચે મિત્રો અભેદ છે. એવમ સૂક્ષ્મ શરીરોત્પત્તિ, આ રીતે સૂક્ષ્મ શરીરોની ઉત્પત્તિ થાય છે. સ્થૂલભૂતાની તુ પંચીકૃતાની, સ્થૂલભૂત પંચીકૃત હોય છે. પંચીકરણમ ત્વ આકાશાદિ પંચ સ્વૈક એકમ દ્વિધા સમમ વિભજ્ય તેષુ દશસુ ભાગેષુ પ્રાથમિકાન પંચભાગાન પ્રત્યેકમ ચતુર્ધામ સમમ વિભજ્ય તેષાં ચતુર્ણામ ભાગાનામ સ્વ દ્વિતીય અર્ધભાગ પરિત્યાગેન ભાગાંતરેષુ સંયોજનમ તદ ઉક્તમ દ્વિધા વિધાય ચ એકૈકમ ચતુર્ધામ પ્રથમમ પુનઃ સ્વ ઇતર દ્વિતીયાંશૈઃ યોજનાત પંચ પંચતે ઇતિ. તો મિત્રો, આકાશાદિ પંચમહાભૂતોમાંના પ્રત્યેક, પૃથ્વી અપ તેજ વાયુ આકાશ, પ્રત્યેકને એક સરખી રીતે બે ભાગમાં વિભાજિત કરીને એ રીતે થયેલા કુલ 10 ભાગમાંથી પહેલા 5 ભાગમાંનો પ્રત્યેકના સરખા 4 ભાગ પાડીને આ 4 ભાગોને પોતપોતાના ભૂતના દ્વિતીય અર્ધભાગ સિવાયના બીજા ભૂતોનો અડધો ભાગોમાં જોડી દેવા, તે પંચીકરણ કહેવાય છે. તો આ પંચીકરણ સંદર્ભેનો પણ પેરેગ્રાફ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, ક્યારેક શબ્દનોટ તરીકે પણ પૂછાય. તો પ્રત્યેક ભૂતને મિત્રો બે ભાગમાં વહેંચીને અને વળી દરેકના પહેલા ભાગના 4 ભાગ પાડીને પોતાનાથી જુદા ભૂતના બીજા અડધા ભાગમાં તેમને જોડી દેવાથી આકાશ વગેરે 5 સૂક્ષ્મભૂત પંચીકૃત બની જાય છે. તો મિત્રો, આપણે જોઈએ ફરીથી કે આપણે સૂક્ષ્મભૂત વિશે વિસ્તારથી સમજૂતી આપી અને ત્યારબાદ સ્થૂલભૂત વિશે પણ વાત કરીએ છીએ. તો સૂક્ષ્મભૂત અને સ્થૂલભૂત વચ્ચે તફાવત એ છે કે સૂક્ષ્મભૂત અપંચીકૃત હોય છે, જ્યારે સ્થૂલભૂત છે એ પંચીકૃત હોય છે. એ મિત્રો ખાસ યાદ રાખવાનું, સૂક્ષ્મભૂત અપંચીકૃત હોય છે, સ્થૂલભૂત પંચીકૃત હોય છે. આ પંચીકરણ શું છે તે વાત આ પેરેગ્રાફમાં કરી છે. પહેલાં માનો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતોમાંથી દરેકના 2 સરખા ભાગ પાડવામાં આવે છે. માનો કે દાખલા તરીકે પૃથ્વીના 2 ભાગ પડે તો 1/2 પૃથ્વી વત્તા 1/2 પૃથ્વી એમ વિભાજન થયું. હવે આમાંથી પહેલા અડધા ભાગના 4 સરખા ભાગ પાડવામાં આવે. તો પહેલો જે અડધો ભાગ છે એના 4 ભાગ પાડવામાં, તો 1/2 પૃથ્વીના થયા. પછી 1/8 પૃથ્વી પ્લસ 1/8 પૃથ્વી પ્લસ 1/8 પૃથ્વી પ્લસ 1/8 પૃથ્વી એમ ભાગ થયા. 4 ભાગ એટલે 4 દુ 8. હવે પાછળથી જે 1/8 1/8 1/8 1/8 એમ 4 ભાગ પાડ્યા, તેને પોતાના મહાભૂતના અડધા ભાગ સિવાયના બાકીના 4 મહાભૂતોના અડધા ભાગમાં જોડી દેવા. તો આ રીતે એમ તો 1/8 પૃથ્વીને, તો આ રીતે તો 1/8 પૃથ્વીને તો 1/2 જળ સાથે, બીજા 1/8 પૃથ્વીને તો 1/2 તેજ સાથે, ત્રીજા 1/8 પૃથ્વીને તો 1/2 વાયુ સાથે અને ચોથા 1/8 પૃથ્વીને તો 1/2 આકાશ સાથે જોડી દેવા. આમ દરેક મહાભૂતોમાં પોતાનો 1/2 ભાગ તથા બીજા મહાભૂતોના દરેકના 1/8 એવા 4 ભાગ જોડી દેવા. આમ દરેક મહાભૂતના
કુલ 5 ભાગ જોડાશે. જેમ કે પૃથ્વીમાં 1/2 પૃથ્વી અને બાકીનું 1/8 જળ, 1/8 તેજ, 1/8 વાયુ અને 1/8 આકાશ. આ થયું પંચીકરણ પામેલું પૃથ્વી મહાભૂત. તો પંચીકરણના સ્વીકાર પછી દરેક ભૂતમાં પોતાના વિશિષ્ટ ગુણોનો અનુભવ ઉપરાંત બીજા ભૂતોના ગુણોનો અનુભવ કેમ થાય છે તે મિત્રો સમજાવી શકાય. જે રીતે આ કર્યું એ રીતે બીજા મહાભૂતોનું કરવું. અસ્ય અપ્રામાણ્યમ ના સંકનિયમ ત્રિવૃત્તકરણ શ્રુતે પંચીકરણસ્ય ઉપલક્ષણત્વાત. આ પંચીકરણ અપ્રમાણ છે એવી શંકા કરવી જોઈએ નહીં, કારણ કે તિવૃત્તકરણની શ્રુતિ પંચીકરણનું ઉપલક્ષણ બને છે. તો મિત્રો આપણે પંચીકરણનો ઉલ્લેખ શ્રુતિમાં ક્યાંય મળતો નથી, એટલે પંચીકરણ પ્રમાણભૂત નથી એવી શંકા ઉઠાવી શકાય. પણ વેદાંતસારના આ બીજા અધ્યાયમાં આવતા આપણા આ ખંડમાં એવી શંકાનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અલબત્ત શ્રુતિમાં પંચીકરણનો ઉલ્લેખ નથી, પણ છાંદોગ્ય ઉપનિષદમાં તિવૃત્તકરણનું વર્ણન જોવા મળે છે. શેયમ દેવતૈક્ષત હંતા અહમ ઇમં ત્રિસ્ત્રો દેવતા અનેન જીવેન આત્માનું પ્રવિશ્ય નામરૂપે વ્યાકરણવાણીતિ તાસામ તિવૃતમ એકૈકામ કરવાણીતિ. તો છાંદોગ્ય ઉપનિષદની અંદર આ તિવૃત્તકરણની વાત કરી છે. તે આ દેવતા સતનામના એ વિચાર્યું કે અરે હું આ 3 દેવતાઓ એટલે પૃથ્વી, જળ અને તેજસ, આ તેજસમાં પૃથ્વી, જળ અને તેજસમાં આ જીવાત્માથી પ્રવેશીને નામ તથા રૂપ પ્રગટ કરું અને એવી રીતે દરેકને 3 રૂપોવાળા બનાવવું, એવી વાત છાંદોગ્ય ઉપનિષદમાં કરી છે. તો તિવૃત્તકરણમાં પંચીકરણના જેવી જ પ્રક્રિયા છે મિત્રો. પંચમહાભૂતની જગ્યાએ 3 મહાભૂત લીધેલા છે, પેલામાં પંચમહાભૂત લીધા છે, અહીં પૃથ્વી, જળ અને તેજ લીધા છે. તો તિવૃત્તકરણમાં પહેલાં આ ભૂતોના 2 સરખા ભાગ પાડવાના. આમ એક પૃથ્વીના 1/2 વત્તા 1/2 પૃથ્વી બને. આમ 1/2 જળ અને 1/2 જળ અને 1/2 તેજસ અને 1/2 તેજસ બને. હવે આ દરેક મહાભૂતના 2 ભાગમાંથી એક ભાગના બીજા 2 સરખા ભાગ પાડવાના. આ રીતે 1/2ના 2 ભાગ એટલે 1/4 પ્લસ 1/4 બને. તો હવે મિત્રો અહીં પણ દરેક મહાભૂતના ભાગ સાથે તેના સિવાયના 3 મહાભૂતોમાંના 2 મહાભૂતના 1/4 પ્લસ 1/4 ભાગમાંથી એકને જોડવું. આમ મિત્રો પૃથ્વીનો દાખલો લઈએ તો 1/2 પૃથ્વી પ્લસ 1/4 જળ, 1/4 તેજ. આમ 3 વિભાગોનું સંયોજન થયું. આ છે તિવૃત્તકરણ. આ રીતે જળમાં 1/2 જળ પ્લસ 1/4 પૃથ્વી પ્લસ 1/4 તેજ તથા તેજસમાં લઈએ તો 1/2 તેજસ પ્લસ 1/4 પૃથ્વી પ્લસ 1/4 જળ, એમ સંયોજનો થાય. તો મિત્રો છાંદોગ્ય ઉપનિષદે માત્ર 3 ભૂતોની વાત કરી છે, એટલે તિવૃત્તકરણ સુધીની વાત અહીં આવી. પરંતુ તૈત્તિરીય આદિ બીજા ઉપનિષદોમાં આકાશ અને વાયુનો પણ મહાભૂતો તરીકે ઉલ્લેખ આવે છે. એટલે તે ઉપનિષદોમાં મહાભૂતોની સંખ્યા 5ની છે. એટલે તેમાં તિવૃત્તકરણની જ પ્રક્રિયાને આગળ લંબાવીને પંચીકરણનો વિચાર કરવાનો આવ્યો. એટલે તિવૃત્તકરણનો ઉલ્લેખ શ્રુતિમાં કયો હોય તો તે જ પદ્ધતિ અનુસાર પંચમહાભૂતની બાબતમાં પંચીકરણને લક્ષણાથી શ્રુતિ અનુસારનું ગણી શકાય. પંચાનામ પંચાત્મકત્વે સમાને અપી તેષુ ચ વૈશેષ્યાત દ્વાદઃ ઇતિ ન્યાયેન આકાશાદિ વ્યપદેશ સંભવતી. તો આ પંચીકૃત ભૂતોનું પંચાત્મક રૂપ સમાન હોવા છતાં દરેકમાં અમુક ભૂતની વિશેષતા, અધિકતા હોવાને કારણે એ ભૂતનું નામ પડે છે, એવી બ્રહ્મસૂત્રની અંદર વાત કરી છે. અને એ ન્યાયથી આકાશાદિ નામ પડી શકે છે. તદાનીમ આકાશે શબ્દો અભિવ્યજ્યતે વાયો શબ્દ સ્પર્શ અગ્નૌ શબ્દ સ્પર્શ રૂપાણી અપ્સુ શબ્દ સ્પર્શ રૂપરસાહ પૃથિવ્યામ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધાહ ચ. ત્યારે
એ શક્ય પંચીકરણ પછી આકાશમાં શબ્દ પ્રગટ થાય છે, વાયુમાં શબ્દ તથા સ્પર્શ, અગ્નિમાં શબ્દ સ્પર્શ રૂપ, પાણીમાં શબ્દ સ્પર્શ રૂપ અને રસ તથા પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પ્રગટ થાય છે. તો પૃથ્વીમાં બધા રસ પ્રગટ થાય છે. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ત્રણ માત્રાઓ છે. એતેભ્ય પંચીકૃતેભ્યો ભૂતેભ્યો ભૂઃ ભુવઃ સ્વઃ મહ જનઃ તપ સત્યમ ઇતિ એતન્નામકાની ઉपर्युपरि વિદ્યમાન નામ તલ વિતલ સુતલ રસાતલ તલાતલ મહાતલ પાતાલ નામકાનમ અધો વિદ્યમાનાનામ લોકાનામ બ્રહ્માંડસ્ય તદંતવર્તી ચતુર્વિધ સ્થૂલ શરીરાણામ તદ ઉચિતા નામાન અપાન આદિનામ ચ ઉત્પત્તિ ભવતી. તો આ પંચીકૃત ભૂતોથી ભૂઃ ભુવઃ સ્વઃ મહ જન તપઃ તથા સત્ય એ નામવાળા ઉપર રહેલા લોકની અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ નામવાળા નીચે રહેનારા લોકો. તો ઉપરના લોક અને નીચેના લોક, આ 14 લોક. બ્રહ્માંડની એ બ્રહ્માંડમાં રહેલા 4 પ્રકારના સ્થૂલ શરીરોની અને સ્થૂલ શરીર માટે ઉચિત અન્નપાનની ઉત્પત્તિ થાય છે. તો મિત્રો, આ ખંડમાં પંચમહાભૂતોનું પંચીકરણ થયા પછી વિવિધ ઉત્પત્તિઓ થવા લાગી તેનું વર્ણન આવે છે. અહીં ભૂઃ ભુવઃ વગેરે ઉપરના અને અતલ વિતલ વગેરે નીચેના કુલ 14 લોકનું વર્ણન કર્યું છે. આ 14 લોકના આવરણ સ્વરૂપ લોકાલોક, પર્વત, પૃથ્વી અને સમુદ્ર સાથેના 14 લોકને જ બ્રહ્માંડ કહેવામાં આવે છે. બ્રહ્માંડનો વિસ્તાર સૂર્ય 32 દિવસમાં જેટલો વિસ્તાર પાર કરે તેટલો ગણવામાં આવ્યો છે. તો મિત્રો, 4 પ્રકારના શરીર આ પ્રમાણે છે: જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજ. જરાયુ અથવા ઓરમાંથી જન્મેલા મનુષ્ય, પશુ વગેરે, ઈંડામાંથી જન્મેલા પક્ષી વગેરે. અંડજ, ભૂમિને ખોદીને ઉપજેલા લતા, ઉદ્ભિજ અને વૃક્ષ વગેરે તથા પસીનામાંથી જન્મેલા જુ વગેરે સ્વેદજ. તો આ 4 પ્રકારના શરીરો છે. ચતુર્વિધ શરીરાણી તું જરાયુજ અંડજ ઉદ્ભિજ સ્વેદજ આખ્યાની. તો જરાયુજ, અંડજ, ઉદ્ભિજ તથા સ્વેદજ એ નામવાળા 4 પ્રકારના શરીર છે. ઘણી વખત આ સંદર્ભેનો પણ ગદ્યખંડ પરીક્ષામાં પૂછાતો હોય છે. તો જરાયુજાની જરાયુભ્યો જાતાની મનુષ્ય પશ્વાદિની. જરાયુજ એ જરાયુમાંથી ઉત્પન્ન થયેલ મનુષ્ય, પશુ વગેરે. અંડજાન અંડેભ્યો જાતાની પક્ષી પન્નગાદિની. અંડજ એટલે ઈંડામાંથી ઉત્પન્ન થયેલ પક્ષી, સર્પાદિ. ઉદ્ભિજાની ભૂમિ ઉદ્ભિદ્ય જાતાની કક્ષ વૃક્ષાદિની. ભૂમિને ભેદીને ઉત્પન્ન થયેલા કક્ષ એટલે કે લતા, ઘાસ, વૃક્ષ આદિ. તો એ ઉદ્ભિજ. અને સ્વેદજાની સ્વેદેભ્યો જાતાની યુકામસકાદિની. એટલે પસીનામાંથી, સ્વેદ એટલે પસીનામાંથી જન્મેલા જૂ, મચ્છર, માકડ એ સ્વેદજ. તો અત્રાપી ચતુર્વિધ સકલ સ્થૂલ શરીરમ એકાન અનેક બુદ્ધિ વિષયતયા વનવત જલાશયવત્વા સમષ્ટિ વૃક્ષવત જલવત્વા વ્યષ્ટિ અપી ભવતી. અહીં પણ 4 પ્રકારના સકળ સ્થૂળ શરીર એક બુદ્ધિ અને અનેક બુદ્ધિનો વિષય બનતા હોવાથી વનની માફક કે જળાશયની માફક, સમષ્ટિ અને વૃક્ષની માફક કે જળની માફક વ્યષ્ટિ પણ બને છે. તો મિત્રો, આ ખંડમાં જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજ એમ 4 પ્રકારના શરીરની વાત કરી છે. હવે એ શરીરને પણ સમષ્ટિ તરીકે કે વ્યષ્ટિ તરીકે લઈ શકાય તે સમજાવે છે. શરીર માત્રને શરીર એવી એક બુદ્ધિથી જોઈશું તો તે વન કે જળાશયની માફક સમષ્ટિ બનશે.
જેમ એક વન એટલે બધા વૃક્ષો, તેમ શરીર બોલતાની સાથે બધા શરીર આમાં ઉલ્લેખાઈ જાય છે. તેવી રીતે અનેક બુદ્ધિથી છૂટક છૂટક લઈએ તો ઘણા બધા શરીર, એમ વૃક્ષ અને જળની માફક શરીર વ્યષ્ટિ બનશે. જેમ શરીર શબ્દ સમુદાયવાચક સમજીએ તો તેને એકત્વ બુદ્ધિથી લઈએ તો તેનો અર્થ બધા શરીર અથવા શરીર સમષ્ટિ પણ લઈ શકાય. પણ અનેકત્વ બુદ્ધિથી લઈએ તો શરીરના અર્થ આ શરીર, પેલું શરીર, તે શરીર, એમ અનેક શરીરને લાગુ પડી શકે. એતत् સમષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ વૈશ્વાનરો વિરાટ આદિ इति उच्यते. सर्वनरः अभिमानित्वात् द्विविधं રાજમનત્વાચ્ચ. આ સ્થૂલ શરીરોની સમષ્ટિથી ઉપહિત ચૈતન્યને વૈશ્વાનર તથા વિરાટ કહેવાય છે. બધા નરોનું અભિમાની હોવાને લીધે તથા વિવિધ પ્રકારે વિરાજતું હોવાને લીધે. અસ્ય એષાં સમષ્ટિઃ સ્થૂલ શરીરમ અન્ન વિકારાત્વાદ અન્નમય કોશ સ્થૂલ ભોગાયતનત્વાચ્ચ સ્થૂલ શરીરમ જાગ્રત ઇતિ ચ વ્યપદિશ્યતે. આ વૈશ્વાનર કે વિરાટના આ સ્થૂલ શરીરરૂપ સમષ્ટિને અન્નનો વિકાર હોવાને લીધે અને કોષની જેમ આત્માને ઢાંકતું હોવાને લીધે અન્નમય કોષ તથા સ્થૂળ ભોગનો આધાર હોવાને લીધે તેને સ્થૂળ શરીર તથા જાગ્રત કહેવામાં આવે છે. તો મિત્રો, આ ખંડમાં સ્થૂળ શરીરોની સમષ્ટિથી ઉપહિત ચૈતન્યના બે નામો આપવામાં આવ્યા છે. આ નામો છે વૈશ્વાનર અને વિરાટ. એટલે કે સમગ્ર બ્રહ્માંડને એક શરીર ગણીએ તો તેનું એક નામ વૈશ્વાનર થશે અને બીજું વિરાટ. બધા નરોમાં એક હું એમ માનતો હોવાથી બધાનું શરીર વૈશ્વાનર છે. દરેક શરીર પોતાની જાતને હું માને તો ઘણા બધા હું થઈ જાય, પણ અહીં બધાના શરીરને વ્યાપીને રહેલ એક જ હું, તે વૈશ્વાનર, એ જ ચૈતન્યનું બીજું નામ છે વિરાટ. કેમ કે તે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી આદિ વિવિધ રૂપે વિરાજે છે. સમષ્ટિનું ચૈતન્ય વ્યષ્ટિના ચૈતન્યની જેમ એક રૂપવાળું હોતું નથી. સમષ્ટિમાં સમાઈ જતા બધાના વિવિધ રૂપો તે સમષ્ટિ ચૈતન્યના રૂપો છે, તે માટે તે વિરાટ છે. સ્થૂલ શરીરોની સમષ્ટિને અન્નમય કોષ, સ્થૂળ શરીર અને જાગ્રત એ ત્રણ નામોથી ઓળખવામાં આવે છે. શરીર માતા પિતા દ્વારા ખાધેલા અન્નમાંથી ઉત્પન્ન થાય છે, માટે તે અન્નમય કોષ. સ્થૂળ ભોગોનો આધાર હોવાથી તે સ્થૂળ શરીર છે. વળી જાગ્રત અવસ્થામાં પ્રાણી સ્થૂળ વિષયનો અનુભવ કરે છે, તેમ સ્થૂળ શરીરોની સમષ્ટિ સ્થૂળ વિષયોનો ઉપભોગ કરતી હોવાથી તે જાગ્રત છે. એતદ વ્યષ્ટિ ઉપહિતમ ચૈતન્યમ વિશ્વ ઇતિ ઉચ્યતે સૂક્ષ્મ શરીર અભિમાનમ પરિત્યજ્ય સ્થૂલ શરીરાદિ પ્રવિષ્ટત્વાત. આ સ્થૂળ શરીરની દ્રષ્ટિથી ઉપહિત ચૈતન્યને વિશ્વ કહેવાય છે. સૂક્ષ્મ શરીરનું અભિમાન ત્યજ્યા વગર સ્થૂળ શરીરમાં પ્રવેશ કરવાને લીધે. અસ્ય અપી એષા વ્યષ્ટિ સ્થૂલ શરીરમ અન્ન વિકારાત્વાત એવ હેતોઃ અન્નમય કોષો જાગ્રત ઇતિ ચ ઉચ્યતે. આ સ્થૂળ શરીરોની પણ આ સ્થૂળ શરીર રૂપ વ્યષ્ટિને તે અન્નનો વિકાર હોવાને કારણે તથા કોષની જેમ આત્માને આચ્છાદતું હોવાથી અન્નમય કોષ તથા સ્થૂળ ભોગોનો આધાર હોવાને કારણે જાગ્રત કહેવાય છે. તો મિત્રો, આ ખંડમાં પહેલાં સ્થૂળ શરીરની સમષ્ટિથી ઉપહિત ચૈતન્યના નામો ગણાવ્યા. પછી આ ખંડમાં સ્થૂળ શરીરની વ્યષ્ટિથી ઉપહિત ચૈતન્યનું નામ આપે છે. આ નામ છે વિશ્વ. સદાનંદ વિશ્વ શબ્દના મૂળમાં વિશ્વ
ધાતુનો પ્રવેશ કરવો એમ ધારીને પોતે સમજાવે છે. સૂક્ષ્મ શરીરનું અભિમાન છોડ્યા વગર સ્થૂળ શરીરથી ઉપહિત ચૈતન્ય સ્થૂળ શરીર આદિમાં પ્રવેશ કરે છે, માટે તેને વિશ્વ કહે છે. લાગે છે કે ટીકાકારોને વિશ્વ શબ્દના મૂળમાં રહેલા પ્રવેશવું એ અર્થ ઉપરથી વિશ્વ શબ્દની સમજૂતી આપવામાં સંતોષ નથી. મિત્રો, વિદ્વત મનોરંજનની નામની ટીકામાં લેખકે વિશ્વ શબ્દનો અર્થ બધા એવો કર્યો છે અને બધાના શરીરોમાં રહેતું હોવાથી સ્થૂળ શરીરની વ્યષ્ટિથી ઉપહિત ચૈતન્યને વિશ્વ કહ્યું છે તેમ સમજાવે છે. એક બીજા વિવેચકે બધી વ્યષ્ટિમાં રહેનાર માટે વિશ્વ એમ સમજાવ્યું છે. એકંદરે અર્થ એવો થાય, સ્થૂળ શરીરથી ઉપહિત ચૈતન્યને વિશ્વ કહે છે, કારણ કે તે કારણ શરીરનું અભિમાન ત્યાજ્ય વગર પરમ સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. આ સ્થૂળ શરીર રૂપ વ્યષ્ટિના બે નામો અન્નમય કોષ અને જાગ્રત સ્થૂળ શરીર રૂપ સમષ્ટિના નામો જેવા જ છે. આ સ્થૂળ શરીર રૂપ વ્યષ્ટિ અન્નનો વિકાર હોવાથી તેને અન્નમય કોષ કહે છે, તથા જાગ્રત અવસ્થામાં પ્રાણી જેમ સ્થૂળ વિષયોનો ઉપભોગ કરે છે તેમ સ્થૂળ શરીરોની વ્યષ્ટિ સ્થૂળ વિષયોનો ઉપભોગ કરતી હોવાથી તેને જાગ્રત પણ કહે છે. તદાનીમ એતો વિશ્વ વૈશ્વાનરો દીક વાર્તા અર્ક વરુણાહિ બીહિ ક્રમાંતિ નિયંત્રિતેન શ્રોત આદિ ઇન્દ્રિય પંચકેન ક્રમાત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધાન અગ્નેન્દ્ર ઉપન્દ્રેયમ પ્રજાપતિભિઃ ક્રમાંદ્રિય નિયંત્રિતેન વાક આદિ ઇન્દ્રિય પંચકેન ક્રમ વચનાદ અનગમન વિસર્ગાનંદાન ચંદ્ર ચતુર્મુખ શંકરાચ્યુતૈઃ ક્રમાનિયંત્રિતેન મનોબુદ્ધ અહંકાર ચિત્તાખ્યેન અંતઃ ઇન્દ્રિય ચતુષ્કેણ ક્રમાત સંકલ્પ નિશ્ચય અહંકાર્ય ચૈતાંચ સર્વાન એતાન સ્થૂલ વિષય અનુભવાત ભવતો જાગરિત સ્થાનો બહિઃ પ્રજ્ઞ ઇત્યાદિ શ્રુતે. એટલે કે જાગ્રત અવસ્થામાં વિશ્વ અને વૈશ્વાનર, દિક, વાયુ, સૂર્ય, વરુણ અને અશ્વિન કુમારો દ્વારા અનુક્રમે શ્રોત આદિ શ્રોત, ત્વચા, ચક્ષુ, રસના તથા ગ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને અનુક્રમે અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર વિષ્ણુ, યમ અને પ્રજાપતિ દ્વારા નિયંત્રિત વાણી આદિ વાણી, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એ 5 કર્મેન્દ્રિયો દ્વારા અનુક્રમે વચન, આદાન એટલે ગ્રહણ કરવું, ગમન, વિસર્ગ મલત્યાગ તથા આનંદને અને ચંદ્ર ચતુર્મુખ એટલે બ્રહ્મા, શંકર અને અચ્યુત દ્વારા અનુક્રમે નિયંત્રિત મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત નામની 4 અંતરેન્દ્રિય અથવા અંતઃકરણ વડે ક્રમશઃ સંકલ્પ, નિશ્ચય, અહંકાર્ય તથા ચૈત્ય આ બધા સ્થૂળ વિષયોથી અનુભવે છે. જાગ્રત અવસ્થામાં રહેલ ચૈતન્ય બાહ્ય વિષયોની પરિચિત છે વગેરે શ્રુતિને કારણે. તો વિશ્વ અને વૈશ્વાનર કેવી રીતે સર્જન કરે છે તે અહીં સમજાવ્યું છે. જુદા જુદા દેવોની મદદથી જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા જુદા જુદા વિષયો ઉત્પન્ન થઈ રહ્યા છે. સ્પષ્ટ કરીએ તો દિક નામની દેવી દ્વારા શ્રોત નામની જ્ઞાનેન્દ્રિય અને શબ્દ વિષય વાયુ દ્વારા ત્વચા નામની જ્ઞાનેન્દ્રિય અને સ્પર્શ વિષય સૂર્ય દ્વારા નેત્ર ઇન્દ્રિય અને રૂપ વિષય વરુણ દ્વારા જીભ ઇન્દ્રિય અને રસ વિષય અશ્વિનો કુમારો દ્વારા નાક નામની ઇન્દ્રિય અને ગંધ વિષય ઉત્પન્ન થાય છે. તો જ્ઞાનેન્દ્રિયોની વાત થઈ ગઈ. હવે કર્મેન્દ્રિયોનું કામ જોઈએ. અગ્નિદેવ દ્વારા વાણી, કર્મેન્દ્રિય તથા વચન નામનો વિષય, ઇન્દ્ર દ્વારા પાણી, ઇન્દ્રિય અને આદાન વિષય, ઉપેન્દ્ર એટલે કે વિષ્ણુ દ્વારા પાદ ઇન્દ્રિય અને ગમન વિષય, યમ દ્વારા પાયુ ઇન્દ્રિય અને વિસર્ગ મલત્યાગ વિષય અને પ્રજાપતિ દેવ દ્વારા
ઉપસ્થ ઇન્દ્રિય અને આનંદ વિષય ઉત્પન્ન થાય છે. હવે મિત્રો, અંતઃકરણ તથા તેના વિષયોની ઉત્પત્તિની વાત આવે છે. ચંદ્રદેવ દ્વારા મન નામની ઇન્દ્રિય અને સંકલ્પ નામનો વિષય, બ્રહ્મા દ્વારા બુદ્ધિ ઇન્દ્રિય અને નિશ્ચય વિષય, શંકરદેવ દ્વારા અહંકાર નામની અંતરિન્દ્રિય અને અહંકાર્ય વિષય અને અચ્યુતદેવ દ્વારા ચિત્ત ઇન્દ્રિય ને શોધ પરીક્ષા જેવા ચિત્તના વિષયો ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આ ખંડમાં જ્ઞાનેન્દ્રિયો, તેના વિષયો, તેના નિયંતા દેવો, કર્મેન્દ્રિયો, તેના વિષયો અને તેના નિયંતા દેવો તથા અંતઃકરણો, તેના વિષયો અને તેના નિયંતા દેવોની વાત કરી છે. આ રસપ્રદ સંક્ષિપ્ત માહિતીમાં સ્થૂળ સૃષ્ટિની ઘણી મહત્ત્વની વાતો આવી જાય છે. તો મિત્રો, આ આપણે સમજાવ્યું છે તેમ અંતઃકરણની વૃત્તિ કોઈ એક કોટી ઉપર સ્થિર ન થાય તે મન છે અને સ્થિર થાય તે બુદ્ધિ છે. સંકલ્પ વિકલ્પની સમજૂતી આ રીતે અપાઈ છે. અંધારામાં ઝાડનું ઠૂંઠું જોઈને કોઈ વિચારે કે આ માણસ છે તો તે સંકલ્પ થયો. વળી પાછું વિચારે કે આ ઠૂંઠું છે તો તે થયો વિકલ્પ. તો શ્રુતિનું અવતરણ માંડવ્ય ઉપનિષદનું છે. આખું અવતરણ આ મુજબ છે: જાગરિત સ્થાન બહિષ્પક્ષ સપ્તાંગ એકોનવિંશતિ મુખ સ્થૂલ ભૂગ વૈશ્વાનર પ્રથમ પાદ. અત્ર અપી અનયોઃ સ્થૂલ વ્યષ્ટિ સમષ્ટિ તદ ઉપહિત વિશ્વ વૈશ્વાનરયોઃ ચ વનવૃક્ષ વત અવસિન્ન આકાશવચ્ચ જલાશય જલવત ગત પ્રતિબિંબ આકાશવચ્ચ પૂર્વવત ભેદ. અહીં પણ સ્થૂલ શરીરોની વ્યષ્ટિઓ અને સમષ્ટિઓમાં તથા તેનાથી ઉપહિત વિશ્વ અને વૈશ્વાનરમાં વન તેમજ વૃક્ષ તથા તેમનાથી અવિચ્છિન્ન આકાશની જેમ તથા જળાશય અને જળ તથા તેમાં પ્રતિબિંબિત જળાશયકાશ કે જળાકાશની માફક પહેલાંની જેમ જ અભેદ છે. મિત્રો, અત્યાર સુધીમાં સ્થૂળ શરીરોની વ્યષ્ટિ અને સમષ્ટિઓ વિશે આપણે ઘણી વાત કરી. તેમનાથી ઉપહિત વિશ્વ અને વૈશ્વાનર તથા તેમના દ્વારા જુદા જુદા દેવોની મદદથી સૃષ્ટિ પ્રક્રિયાની વાત થઈ. આ સૃષ્ટિ વિવિધ પ્રકારની તથા અલગ અલગ લાગે છે. જેમ કે પૃથ્વીએ જળ નથી, જળ પૃથ્વી નથી, પણ અહીં સદાનંદ કહે છે કે આખરે આ બધામાં અભેદ છે. જેમ વૃક્ષાચ્છાદિત એટલે વૃક્ષ આચ્છાદિત આકાશ અને વન આચ્છાદિત આકાશમાં તત્વતઃ ભેદ નથી, એમ સ્થૂળ શરીરોની વ્યષ્ટિઓમાં અને સમષ્ટિઓમાં તથા તેનાથી ઉપહિત વિશ્વ અને વૈશ્વાનરમાં અભેદ છે. એવં પંચીકૃત પંચભૂતેભ્ય સ્થૂલ પ્રપંચો ઉત્પત્તિ. તો આ પ્રમાણે આપણે પંચીકરણ પામેલા 5 મહાભૂતોથી સ્થૂળ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એતેષાં સ્થૂલ સૂક્ષ્મ કારણ પ્રપંચનામ અપી સમષ્ટિ એકો મહાન પ્રપંચો ભવતિ યથા અવાંતરવનાનાં સમષ્ટિ એકમ મહત્વનમ ભવતિ તથા વા અંતર્જલાશયાનાં સમષ્ટિ એકો મહાન જલાશય. તો આ સ્થૂળ સૂક્ષ્મ તથા કારણ સૃષ્ટિઓની પણ સમષ્ટિ એક મહાન સૃષ્ટિ બની જાય છે. જેમ ગૌણ નાના નાના વનોની સમષ્ટિ એક મહાન વન બને છે, અથવા જેમ ગૌણ જલાશયોની સમષ્ટિ એક મહાન જલાશય બને છે, જેમ અનેક નાના નાના જળાશયો મળીને એક મોટું જળાશય બને અને નાના નાના વનો મળીને એક મોટું વન બને, તેમ અજ્ઞાનથી ઉપહિત ચૈતન્ય અથવા કારણ શરીર અથવા કારણ સૃષ્ટિ, સૂક્ષ્મ શરીરોની સૂક્ષ્મ સૃષ્ટિ અને પંચીકૃત ભૂતોની અથવા સ્થૂળ શરીરોની સ્થૂળ સૃષ્ટિ, આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ મળીને એક મહાસૃષ્ટિ બને છે. એતદ ઉપહિતમ વૈશ્વાનર આદિશ્વર પર્યંતમ ચૈતન્યમ અપી અવાંતર વન અવચ્છિન્ન આકાશવત અવાંતર જલાશય ગત પ્રતિબિંબ આકાશવત ચ એકમ એવ. આ મહાન સૃષ્ટિથી ઉપહિત વૈશ્વાનરથી માંડીને ઈશ્વર સુધીનું ચૈતન્ય પણ નાના નાના વનોથી ઘેરાયેલા આકાશની જેમ અને ગૌણ જળાશયમાં પ્રતિબિંબિત આકાશની જેમ મિત્રો એક જ છે. આભ્યામ મહાપ્રપંચ તદ ઉપહિત ચૈતન્યાભ્યામ
તપ્તાય પિંડવત વિવિક્તમ સદ અનુપહિતમ ચૈતન્યમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઇતિ વાક્યસ્ય વાચ્યમ ભવતી વિવિક્તિમ સત્લક્ષ્યમ અપી ભવતી. તપાવવામાં આવેલા લોખંડના ગોળાની જેમ આ બે મહાન સૃષ્ટિઓ તથા તેનાથી ઉપહિત ચૈતન્યથી અભિન્ન રહેલ અનુપહિત ચૈતન્ય આ બધું ખરેખર બ્રહ્મ છે એ વાક્યનો વાચ્યાર્થ બને છે. અને ઉપહિત ચૈતન્યને અનુપહિત ચૈતન્યથી અલગ સમજવું તે પણ લક્ષ્યાર્થ પણ થઈ જાય છે. તો મિત્રો, આ મુજબની સૃષ્ટિ પ્રક્રિયા અદ્વૈત વેદાંતિના મત મુજબ વર્ણવી વનાકાશ અને જલાશયકાશના દ્રષ્ટાંતોથી સતત સમજાવ્યા કર્યું છે. તેમ અહીં જણાવ્યું છે. કારણ શરીરથી ઉપી ચૈતન્ય ઈશ્વર કે પ્રાજ્ઞ, સૂક્ષ્મ શરીરથી ઉપી ચૈતન્ય હિરણ્યગર્ભ કે તેજસ અને સ્થૂળ શરીરથી ઉપી ચૈતન્ય વૈશ્વાનર કે વિશ્વ જુદા જુદા લાગે છે, છતાં એક છે. તો મિત્રો, આ વિભાગમાં આ બીજા પેરેગ્રાફમાં કહ્યું કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મના અર્થ વિશે ચિંતન કર્યું છે. આ મહાવાક્યનો અર્થ અભિધા શક્તિથી લેવો કે લક્ષણા શક્તિથી તે વિચારવા જેવું છે. ઇદમ સર્વમ અર્થાત આ બધુંનો વાચ્યાર્થ એટલે કે શબ્દાર્થ પ્રમાણેનો અર્થ આ મહાસૃષ્ટિ અને તેનાથી ઉપહિત ચૈતન્ય થાય. હવે જો મહાસૃષ્ટિથી ઉપહિત ચૈતન્ય અને અનુપહિત શુદ્ધ ચૈતન્યને અવિભક્ત અભિન્ન માનીએ અને તે બંનેને ઇદમ સર્વમનો વાચ્યાર્થ માનીએ તો શબ્દની અભિધા શક્તિ દ્વારા વાચ્યાર્થથી ઇદમ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ વાક્યને બરાબર સમજી શકાય. પરંતુ જો આપણે મહાસૃષ્ટિ અને તેનાથી ઉપહિત ચૈતન્ય તથા શુદ્ધ અનુપહિત ચૈતન્યને વિવિક્ત અર્થાત ભિન્ન માનીએ તો વાચ્યાર્થથી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મનો અર્થ નહીં નીકળે. કેમ કે ઉપહિત ચૈતન્ય અને અનુપહિત ચૈતન્ય બંને શબ્દાર્થ પ્રમાણે એક નથી. એટલે સર્વમ ઇદમના એક શબ્દના બે વિરોધી અર્થ થાય નહીં. એટલે લક્ષણાનો આશ્રય લેવો પડશે. તો મિત્રો, સર્વમ ખલુ ઇદમના સ્વાભાવિક અર્થ આ મહાસૃષ્ટિ અને તેનાથી ઉપહિત ચૈતન્યમાંથી ઉપાધિભૂત સૃષ્ટિનો ત્યાગ કરીને શુદ્ધ ચૈતન્ય મેળવવું પડશે. આ વિશિષ્ટ લક્ષણાને જહત અજહત કે ભાગ ત્યાગ લક્ષણા કહે છે. એવં વસ્તુ અન્ય વસ્તુ આરોપ અધ્યારોપ સામાન્યેન પ્રદર્શિત. આ પ્રમાણે વસ્તુ શુદ્ધ બ્રહ્મ ઉપર અવસ્તુ બ્રહ્મ નથી તેવાનો એટલે કે અજ્ઞાન અને તેનાથી ઉત્પન્ન ઉપર થયેલ સૃષ્ટિનો આરોપ તે અધ્યારોપ એમ સામાન્ય રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ વેદાંતસારનો અધ્યાય 2 અધ્યારોપ અને અધ્યારોપ વિશે અને અધ્યારોપની અંદર આવતી સૃષ્ટિ પ્રક્રિયા, પંચીકરણ પદ્ધતિ, લિંગ શરીર આ મહત્ત્વના પ્રશ્નો છે. એ મિત્રો તમે યાદ રાખજો. અસ્તુ.